વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરી ધામ વરિયાવમાં બિરાજમાન આપણા વાલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય સંતો, આપ સર્વે વાલા ભક્તો, સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય અભ્યાસ સ્વરૂપ સ્વામી આપણને સરસ મજાની કથા વાર્તા દ્વારા ભગવાનના ભક્તોના ચરિત્રો, પ્રસંગો અને સમજણની વાતો દ્વારા સારું એવું પોષણ આપ્યું. વાલા ભક્તો, ભગવાનના શરણમાં જે સુખ અને શાંતિ છે એવી દુનિયામાં ક્યાંય કોઈ જગ્યાએ નથી. આપણે કાયમ સાંભળીએ છીએ, સાંભળ્યું પણ છે, પરંતુ હજી આપણે એવો પ્રેક્ટિકલ અનુભવ આમ એટલો બધો નથી કર્યો. તેમ છતાં ઘણા બધા અંશે આપણને એક અનુભવ થાય છે. જ્યારે આવી ભગવાનના સામે બેસીએ, ભગવાનની પાસે જઈને કંઈક પ્રાર્થના કરીએ, માળા કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ કે કાંઈ પણ ભજન કરીએ, ધ્યાન કરીએ, તો એક અનુભવ થોડોક તો આપણને થાય કે બહાર જે કાંઈ આપણે બધું અનુભવ્યું હોય એના કરતાં આમાં શાંતિ તો આપણને થાય છે. એ આપણને અનુભવ છે, બધાને છે. જો અત્યારે અહીંયા આવીને બેઠા છીએ તો ઘણી બધી શાંતિ છે. અત્યારે સરહદ ઉપર જઈએ તો ત્યાં કાંઈ આવી શાંતિ હોય? ત્યાંય ન હોય. તો પછી ત્યાં જ એવું નહીં, જ્યાં ખૂબ નાચગાન ને બધા વિષયોનું ખૂબ પોષણ થતું હોય, બધું ખાવું ને પીવું ને મોજ મજાને, ત્યાં જઈએ તો પણ આવી શાંતિ ન હોય. આપણને થોડી વાર આમ કંઈક ખાવું પીવું ને બધું ગમતું હોય તો ઘડીક આમ સારું લાગે, પણ અત્યારે જે શાંતિનો અનુભવ કરીએ છીએ એ શાંતિ ન થાય. કેમ કે ભગવાનના શરણમાં જ શાંતિ છે અને મૂળ શાંતિનો સ્ત્રોત એ ભગવાન છે. ભગવાન સર્વ સુખના પ્રદાતા છે, સર્વ સુખના મૂળ છે, આવું કહેવાય છે. અને કાંઈ નહીં ને થોડી વાર જ આપણે એમની સામે બેસીએ ને તો પણ આપણી વૃત્તિઓ શાંત થઈ જાય. ક્યારેક અનુભવ કરવા જેવો છે. તમારે ઘેરે કંઈક તમને આમ અશાંતિ થાય, ઉદ્વેગ થાય અને મન થોડુંક વિચલિત થાય, થોડુંક ટેન્શન લાગે, તો પછી કાં ભગવાનની મૂર્તિ ઘરમાં હોય તો ઘરમાં, નહીતર કોઈક મંદિરે બાજુમાં જઈ અને ભગવાનની સામે બેસી જવાનું. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ તમે બેસો ને તમને અનુભવ થશે, શાંતિ શાંતિ થવા મળશે, વિચારો બધા શાંત થવા મળશે. કેમ કે ભગવાનનો પ્રતાપ જ એવો છે, ભગવાનનો પ્રભાવ જ એવો છે. એ પોતે બહુ સુખના ભરેલા છે, આનંદથી ભરેલા છે, આનંદની મૂર્તિ કહેવાય છે. એટલે એની પાસે જઈએ ને એટલે આપણને સહજમાં સુખ અને આનંદ જ મળે. એટલે જેટલું કાંઈ આપણા જીવન દરમિયાનમાં ભગવાનની નજીક થવાય ને એવા ઉપાયો કરવા. આપણે જેટલા ભગવાનની નજીક થઈએ, જે પ્રકારે થઈએ, આપણને જેટલું સમજાતું હોય એટલું આપણાથી, ન સમજાય તો કોઈક સંતોને મળી, કોઈક એવા સારા ભક્તોને મળીને આપણે એના ઉપાયો ગોતી કાઢવા જોઈએ કે કેવી રીતે ભગવાનની નજીક જવાય. અત્યારે પણ બનતું હોય છે અને આગલા ઘણા બધા સમય પહેલાં, આપણે એમ કહેવાય કે પહેલાંના જમાનામાં એવું થતું કે કોઈ ભગવાનને ગોતવા માટે નીકળતા. ઘણા બધા એવા મુમુક્ષુ જીવાત્મા હોય કે મારે ભગવાનને મળવું છે, ભગવાનને પામવું છે. તો ક્યાં ભગવાન મળે, કેવી રીતે ભગવાન મળે, આમ જોઈએ ને એવા સ્પષ્ટ રસ્તાઓ જ નહોતા. એના માટેની પ્રોપર એવી સમજણ કે પ્રોપર એવી કોઈ લાઈન આમ જલ્દી પકડાય કોઈ માણસને, એવી વ્યવસ્થાઓ બહુ ઓછી હતી. હતી ઘણી જગ્યાએ, પરંતુ ક્યાંય પણ જાય તો કાંઈક ને કાંઈક ખામી દેખાય, કાંઈક પ્રોબ્લેમ આવે, કાંઈક મુશ્કેલી આવે, અથવા અધૂરું જણાય, અમુક લેવલ સુધીનું જણાય. પણ દરેકની રીતભાત અલગ અલગ હોય. સ્વામિનારાયણ ભગવાને આત્યંતિક કલ્યાણની જે રીત પ્રવર્તાવી છે, ભગવાને આપણને એમાં મૂક્યા છે. અને એ રીત એવી જોરદાર પ્રવર્તાવી છે કે આપણે માનો કે અહીંથી મુંબઈ જવું છે અથવા દિલ્હી જવું છે, તો દિલ્હી મુંબઈ જે એક્સપ્રેસ છે હમણાં નવો બન્યો, એમાં ચડી જઈએ એટલે સીધા દિલ્હી જઈએ. આમ જવું હોય તો સીધા મુંબઈ જઈએ, એ રોડ કહેવાય. એમ
ભગવાને જે માર્ગ બતાવ્યા છે એ રસ્તે આપણે ચડી જઈએ એટલે સીધા ભગવાન પાસે પહોંચીએ, ભગવાનના ધામમાં જઈએ. એટલે ભગવાને આપણને એ બધી રીત ભાત, બધી સત્સંગનો માહોલ સામેથી આપ્યો છે. આમ વિચાર કરીએ તો આપણને ખબર પડે કે ભગવાનની બહુ મોટી કૃપા છે. ભગવાને આપણને સારા દિવ્ય માહોલમાં રાખ્યા છે. જો આ માહોલ આપણને ભગવાને ન આપ્યો હોય તો આપણે ક્યાંય ભટકતા હોઈએ. અત્યારે ઘણા બધા સારા જ માણસો હોય છે, પવિત્ર પરિવારમાં સારા કુટુંબમાં જ રહેતા હોય છે. ઘણા બધા યુવાનો હોય, ઘણા બધા આવા નાના નાના કિશોરો, બાળકો હોય, એને સારું જીવન જ જીવવું હોય, નક્કી પણ કર્યું હોય, ઠેરાવ પણ કર્યો હોય, પરંતુ એવો માહોલ ન મળે અથવા તો એવો કુસંગનો માહોલ મળી જાય તો જીવન કંઈક કુમાર્ગમાં જતું રહે. એવું આપણે નજર સામે કેટલાય લોકોનું જોઈએ છે. આપણને એમ થાય પણ બહુ સારો ડાયો છોકરો હતો, એકદમ વ્યવસ્થિત, કોઈને કાંઈ કશું કાંઈ આમ હેરાન પણ ન કરે, કોઈ દુઃખી ન કરે, કાંઈ ન કરે, અને પોતે બિચારો સહન કરી લે, બધું જતું કરી દે. તો પણ આટલો ડાયો છોકરો હતો ને એને કેમ આવું પગલું ભર્યું, એને કેમ આવું કર્યું, અથવા આવો કેમ રસ્તે જતો રહ્યો, આવા કુમાર્ગે કેમ જતો રહ્યો? એને પણ ન જવું હોય, પરંતુ માહોલ કુસંગનો એવો છે કે આપણને ગમે એવા સારા હોય તો પણ ખરડે. સમજાય ને? એમાં કોઈ માણસ કાદવમાં પડે તો ગમે એટલો ઉજળો હોય, ગમે એવા એકદમ વ્હાઈટ કપડાં પહેર્યા હોય, હરજી બાપા આમ ઇસ્ત્રી ટાઈટ, પણ ડાઘા પડ્યા વગર રે પડે જ, બગડે જ. એમ કુસંગનું વાતાવરણ એવું છે. અત્યારે સમાજમાં સારા વાતાવરણની જગ્યાએ નબળું વાતાવરણ બહુ ઝાઝું છે. સારું પણ છે, આપણે એવું નથી કહેતા, અને એવું છે નહીં કે બધું જ ખરાબ છે. ના, ઘણું બધું સારું છે. એટલે જ આપણે એટલા સુખી છીએ, સારા વાતાવરણમાં છીએ આપણે. જ્યાં જ્યાં સંસ્કારો છે, સત્સંગનું વાતાવરણ છે, ત્યાં બહુ સારું વાતાવરણ છે. જ્યાં ભગવાનનો આશરો છે, ભગવાનનું ભજન ભક્તિ, ભગવાનના આશ્રિતો જ્યાં વસે છે, ત્યાં તો વિશેષ સારું છે. એટલે સારું વાતાવરણ પણ ઘણું છે, કેમ કે આખી સૃષ્ટિ ભગવાને બનાવેલી છે. કોઈને દુઃખી કરવા માટે ભગવાને નથી બનાવ્યા, બધાને સુખી કરવા. પણ જન્મ જન્માંતરથી આપણા અંતરમાં જે રાગ પડ્યા છે, અમુક વાસનાઓ છે, અમુક દોષો છે, એના પ્રભાવને લઈને અને બહાર કળિયુગનું વાતાવરણ બંને ભેગું થાય એટલે સહજ બહાર કુસંગમાં વધારે જલ્દી પ્રવર્તવાઈ જવાય એવો ઢાળ છે. ઢાળ ઉતરવો એટલે સહેલો પડે ને, પણ ભગવાનના માર્ગે જવું, સારા માર્ગે જવું, સંસ્કારો જાળવી રાખવા, સત્સંગ જાળવી રાખવો, એ થોડોક ચડાણવાળો માર્ગ છે. એટલે આપણને થોડો અઘરો પડે, પણ એમાં છેલ્લે મળે સુખ, અને ઓલામાં તો ખીણમાં આપણને દુઃખ મળે. એટલે ભગવાને આપણને દયા કરીને આ સત્સંગનો દિવ્ય માહોલ આપ્યો છે, સારું વાતાવરણ આપ્યું છે. તો અત્યારે આપણે આ કામ કરી લેવું. આપણે ગઈ સભામાં થોડી વાતો થઈ હતી કે આપણે આપણા સ્વરૂપને ઓળખી અને ભગવાનના સ્વરૂપને પામવું, એ કામ આપણા મનુષ્ય જન્મનું મુખ્ય છે. બીજું બધું જ થશે, થવાનું છે. હમણાં જ અમારા બધા થોડા હરિભક્તો આવ્યા, તેની સાથે ચર્ચા કરતા હતા. કીધું તમે વિચાર કરો, પહેલાના જમાનામાં રજવાડાઓ હતા ને, તો પણ એના ઘેરે એવી સુવિધાઓ ને એવા સુખ સંપત્તિઓ નહોતી. પહેલા એસી નહોતા, રાજાઓના ઘેરે એસી નહોતા, ઓલા પવન નાખતામાં હાથે. હે, અત્યારે લગભગ ઘેરે ઘેરે એસી છે. જો વોશિંગ મશીન હતા, એ બધા કપડાઓ ધોબી હોય એ બધા હાથે જ ધોવાના. અત્યારે ઘેરે ઘેરે વોશિંગ મશીન, ભાત ભાતના મશીનો કેટલા, મિક્સર મશીન, ઓલું મશીન, કાંઈ પણ દળવું હોય તો ઘડીકમાં દળાઈ જાય. એટલે બોલો તમે જુઓ, તો પહેલા રજવાડાઓમાં આવી બધી સુવિધાઓ નહોતી, એવી અત્યારે ઘેરે ઘેરે છે. આપણે જ્યાં બેઠા હોય, તમારે ઘેરે તમારો શું કહેવાય બેઠક રૂમ હોય, એમાં કેટલી બધી સગવડતાઓ, સોફા ને સેટ ને બધું આમ સરસ, બધું અપ ટુ ડેટ, કેટલી બધી સુવિધાઓ. પણ આ બધું તો ભગવાન આપણને આપતા ગયા છે તે. તો હવે વિશેષમાં એના માટે એટલી બધી મહેનત કે પ્રયત્નો કરવાના હોતા નથી, અથવા તો એની ચિંતા કરવાની હોતી નથી. પહેલાં કરતાં તો કેટલું સારું છે. પહેલાં તો ઓલું લીપણ કરવું પડતું, થોડાક દિવસે ને થોડાક દિવસે ગાર તૂટી ગઈ છે કે ગાર ઉખડી ગઈ છે, ફરીને કરો. દિવાલે કરવી પડતી, નીચે કરવી પડતી. હવે તો બોલો આખી દિવાલમાં ટાઇલ્સ લગાડી દીધી હોય, તમારે કાંઈ જ નહીં, કશું જ નહીં. અમુક દિવસે ધૂં પાડીને સફાઈ કરી નાખવાની, પતી ગયું બધી સાફ સફાઈ, અને ઘરે આમ ઉજળું જોરદાર રહે.
જ્યાં ચોખ્ખાઈ રાખતા હોય ત્યાં નાખ, જ્યાં ગોબરાય હોય ને તો પછી એટલી નીલી ગોબરાય. હમણાં એક જગ્યાએ ગયા હતા, ફરતો ફરતો ચારે બાજુ ઉકળો ને વચ્ચે એનો ઘર. હા, આમ રસ્તામાં નીકળ્યા હતા ને જોયું, અમને કીધું ફલાણા જ્ઞાતિવાળાનું છે. હા, ઉકાળામાં વચ્ચે. બોલો, મોટું હતું મકાન, 2-3 માળનું હતું, પણ ફરતો ફરતો ઉકાળો. એમ ન ચોખ્ખાઈ રાખે પછી ત્યાં રહે. પણ કહેવાનું, સુવિધાઓ બધી જ ભગવાને આપણને આપેલી છે, પણ આ કામ આપણે જાતે સંભાળીને યાદ રાખીને કરવાનું કે આપણે ભગવાનને પામીએ, ભગવાનના ધામમાં જઈએ. આ લોકમાં આપણે કાયમી કોઈને રહેવાનું નથી. અચાનક એક દિવસ ગમે ત્યારે અહીંથી ચાલતા થવાનું છે. આપણી નજર સામે કેટલા બધાને આપણે જોઈએ છીએ ચાલીને જતા રહેશે. એમ જ કહેવાય ને, ચાલી જાય છે. ઉંમરના કોઈ મેળ નથી, નાના હોય, મોટા હોય, યુવાન હોય, અચાનક તેડું આવી જાય, જતું રહેવાનું થાય. હવે આપણી પાસે અત્યારે સારામાં સારો સમય છે, બધી જ રીતનું સાનુકૂળ છે. તો જો ધ્યાન રાખીએ અને કરીએ તો થાય, પણ એના માટે સમય ફાળવવો પડે. જેમ રોજ આપણે આપણા માટે સમય ફાળવીએ છીએ, આપણા એટલે કે આ શરીર માટે, સવારથી જાગીએ સાંજે સૂઈએ ત્યાં સુધીમાં તમે જુઓ કેટલો બધો સમય આપણે શરીર માટે આપીએ છીએ. ખાવું, પીવું, નવરાવાનું, ધોવરાવાનું બધું શરીરને આપણે કરાવીએ છીએ, છે ને. શરીર માટેના કેટલા બધા પ્રયત્નો કરીએ, શરીરને સુખ રહે એના માટેના તો કેટલાય આખા દિવસમાં પ્રયત્નો કરતા હશું. પણ આપણે આપણા માટે એટલે કે આત્મા માટે પ્રયત્નો કેટલા કરીએ છીએ? આત્મા માટે પ્રયત્ન કરવા પડે, એના માટે આપણે સમય કેટલો આપીએ છીએ? તો દિવસ દરમિયાનમાં રોજ એવો થોડો સમય કાઢવાનો. હું તો કહું ઝાઝો દેવો પડે, પણ ઝાઝો ન દે તો કાંઈ નહીં, પણ આપણે તો આમ ઓલા અમુક દેશ એમ નહીં કહેતા, હચોડો નથી દેતા. હા, દેશી ભાષા એમ કહે છે ને, આપણે બિલકુલ નથી દેતા, સમય જ નથી દેતા, એના માટે વિચારતા પણ નથી. અને ઉંમર વહી જાય છે, વરસ પછી વરસ વહી જાય. આ છોકરા આવડાવડા આમ જો દોડે છે, બરાબર. અહીંયા તમે જોજો, આપણે એક દિવસ આવડા જ હતા, અત્યારે મોટા થઈ ગયા. અમુક એમાંથી મોટા થઈ ગયા, અમુક એનાથી મોટા થઈ ગયા, અમુક યુવાનિયાઓ થઈ ગયા, અને ઘણાને ઘેરે આવડા છોકરા એને ત્યાં. તો એક દિવસ બધા આપણે નાના હતા, વરસ જતા વાર નથી લાગતી, ફટ 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 વરસ વયા જાય છે. આખું આયુષ પૂરું કરવા રહ્યો તો પણ સમય જાજો નથી. અને આમ અચાનક કાંઈ પણ ગમે એ બની શકે તો પણ આપણી પાસે સમય નથી. તો હવે આપણે બુદ્ધિ વાપરીને, સ્વામિનારાયણ ભગવાને બુદ્ધિશાળી એને જ કીધું કે જે પોતાના કલ્યાણને અર્થે જતન કરે, પોતાના કલ્યાણનું જતન કરે એ જ બુદ્ધિશાળી જાણવું. કુશાગ્ર બુદ્ધિવાળો કીધું એને, એટલે કે એકદમ તીક્ષ્ણ બુદ્ધિવાળો. અને જે એના માટે કાંઈ વિચારે જ નહીં એને ભગવાને જાડી બુદ્ધિવાળો કીધું. આપણને કોઈક એમ કે જા જાડી બુદ્ધિના, ગાળ લાગે, પણ ભગવાને કહી દીધું કે તું જાડી બુદ્ધિવાળો છે. તારા માટે તું સમય નથી આપતો, તારા માટે તું પ્રયત્ન નથી કરતો, અને તારા માટે બિલકુલ એમાં સમય જ નથી દેતો. તો એવો થાય ને. અને એની સામે એક બીજી સાનુકૂળતા કહું કે ભગવાન એટલા બધા સરળ અને સહજ છે ને કે થોડાક જ આપણે એની નજીક જઈએ ને તો એ બહુ ઝાઝું આપણી નજીક આવી જાય છે, બહુ ઝાઝા આપણી નજીક આવી જાય છે. બહુ વધારે પડતું કન્સેશન ભગવાન આપી દેશે. એવા પોતે દયાળુ છે, બહુ દયાળુ છે, અતિ કૃપાળુ છે. આવા દયાળુ આપણે દુનિયામાં કોઈ વ્યક્તિને નહીં જોયા હોય જેવા ભગવાન દયાળુ છે. તો એવા આપણને દયાના સિંધુ કહેવાય, કૃપાના સિંધુ કહેવાય, અને આપણું હિત કરવા જ માટે સતત પ્રયત્નશીલ હોય. આપણે એનું માનીએ ન માનીએ તો પણ આપણું સારું જ કરતા હોય, એવા તો આપણને કોઈ ન મળે. આપણે જો તમે 5 જણા ભેગા રહેતા હોય, એમાં તમારું કોઈક ન માને તો તમને એના પર કેવી દાજ ચડે, થાય ને. પણ આપણે કેટલી બધી ભગવાનની આજ્ઞાઓ લોપતા હશું, ભગવાનનું કેટલું નહીં માનતા હોય. દિવસમાં ગણો ને તો દિવસમાં કેટલી વખત એવું થાય. ઘણું બધું ભગવાને આપણે કીધેલું આપણે માનતા ન હોય, તો પણ ભગવાન આપણા પર દયા કરે જાય, આપણું પોષણ કરે, આપણું પાલન કરે, આપણને બુદ્ધિ આપે. સવારે જાગીએ ત્યારે બધા ડેટા જેમ સેમ પાછા તાજા કરી દે. નહીંતર ઘણી વખત એવું થાય કે સવારે જાગીએ ત્યારે આ ડીશ આખી બ્લેન્ક હોય, પછી કોઈ સામે આવે તો આપણે કોઈને ઓળખીએ નહીં. સમજાનું, તમારા કોઈ હગાદ આવે તો ન ઓળખીએ. નરેશભાઈ, મીતુ આવે તો કે ભાઈ તું કોણ છો, એવું થાય. એટલે તોય ભગવાન આપણને બધું જ આપે, એ એના હાથમાં જ પાછું. અચાનક લેવું હોય તો ગમે ત્યારે લઈ શકે છે. એટલે ભગવાને આપણને દયા કરીને એટલું સરસ મજાનું દિવ્ય વાતાવરણ આપ્યું છે. આનો લાભ લઈ
અને આપણે આપણું કામ કરવાનું અને રોજ એના માટે સમય કાઢવાનો, રોજ ફાળવવાનો, 5 મિનિટ 10 મિનિટ. અને હું તો કહું છું, ભગવાનની એક એવી સરસ મજાની આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ નિત્ય પ્રત્યે ભગવાનના મંદિરમાં જવું. નજીકમાં ક્યાંક મંદિર હોય ને તો રોજ એક વખત દર્શન કરવાનો નિયમ રાખો. આપણે રોજ 3 વખત ખાવાનો કેમ નિયમ રાખ્યો છે? હે, 3 વખત ગમે ત્યારે આપણને આમ ભૂખ લાગે એટલે તરત લઈને બેઠા અને કંઈક આપો ભાઈ જરા લાવો. ન હોય હાથે પણ લઈ લઈએ, ફ્રીજના બારણા ખોલીને જે કાંઈ હોય લઈ લઈએ, અથવા કબાટિયા બપાટિયા હોય એમાંથી લઈ જ લઈએ છીએ ને. તો ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે, એનું પોષણ તો આપણે કરીએ છીએ, પણ આપણા માટે માહોલ આપ્યો છે એનું આપણે પોષણ જ નથી કરતા, એના માટે આપણે સમય જ નથી ફાળવતા. અને એનું ખોરાક આપણે જે છે એ ભગવાનનું ભજન, ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા, એ એનો ખોરાક છે, એ આપણે દેવો પડે. અને હું કહું છું, કદાચ રોજ એકાદ વખત મંદિરે ન જવાય તો અઠવાડિયામાં 2-3 વખત તો છે ને આમ ગમે એમ આગું પાછું કરીને કરી લેવાનો. અને એ આપણે આપણી સ્વાર્થ વૃત્તિ રાખીને કરવાનો. પોતાના કલ્યાણ માટે શાસ્ત્રોમાં સ્વાર્થ રાખવાનું પણ છૂટ આપીશ. પોતે સ્વાર્થી બનવાનું પોતાના કલ્યાણ માટે, બીજું બધું જ સાઈડમાં ઘડી. આપણા દેહને છેવટે સાઈડમાં કરવાનો, દેહના હગાવાલાને પણ સાઈડમાં કરીને પણ કલ્યાણનું કામ પહેલાં કરી લેવાનું. એ ભગવાનને છૂટ આપીશ. તો રોજ એના માટેનો સમય આપણે ફાળવી જ દેવાનો. ભગવાનને મંદિરે જઈને 10 માળા કરીએ, 11 માળા કરીએ, 10-15 દંડવત કરીએ, થોડીક પ્રદક્ષિણાઓ કરીએ. ઓછો સમય હોય, વધારે હોય તો થોડુંક વધારે કરીએ. અને શાંતિથી થોડી વાર ભગવાનની સાથે બેસીને વાતો કરવાની. કાંઈ નહીં તો ભગવાનને પ્રાર્થના કરીએ ને, ભગવાન તમે કેવા કૃપાળુ છો, કેવા દયાળુ છો, મને તમે આવો દેહ આપ્યો, આવો સત્સંગ આપ્યો, આવી સમજણ આપી અને મારું બધું જ પાલન પોષણ કરો છો. જગતમાં બિચારા બહુ લોકો દુઃખી છે, એવો તો મને દુઃખી નથી રાખ્યો. હા, અપેક્ષાએ દુઃખ બધાને હોય, કોઈ પણ હોય. કોલાની અપેક્ષાએ જોવો ને તો આને દુઃખ હોય, પણ એમાંથી જો સંતોષ રાખીને જીવતા આવડે ને તો એના જેવો કોઈ સુખી નહીં. હાવ ગરીબ હોય તોય રાજાના જેવો આનંદ હોય, અને નકર રાજા હોય ને તોય ગરીબ જેવો દુઃખી હોય. એટલે એ તો પ્રશ્નો થોડા ઘણા બધાને અપેક્ષાએ હોય, પણ એ બધું ધ્યાનમાં નહીં લઈને આપણે જે ભગવાને આપણને આપ્યું છે ને એમાં સંતોષ માનીને એટલું આનંદથી જીવીએ તો બહુ મજા છે. એમાં હમણાં આ બધો થોડો મંદીનો ને પાછો થોડો આ બધો યુદ્ધનો ને એ બધો માહોલ છે, એમાં પણ બહુ આપણે આપણી જાતને એટલા બધા દુઃખી ને ઉદ્વિગ્ન અશાંત ન માનવા. જે કાંઈ છે એ ભગવાન આપણને આપ્યું છે. હમણાં મેં વાત કરી એમ, પહેલાં કરતાં તો સુવિધા સારી જ છે ને, તો પહેલાંની ગરીબી કરતાં અત્યારે આજ સારું ન કહેવાય? હે, અત્યારે ગરીબી જ ન કહેવાય. આ તો કેવું છે કે પહેલાંના વર્ષોમાં આપણે થોડુંક વધારે કમાતા હતા ને હવે ઓછું કમાવા મળે છે. હા, કોઈક વખત એવું બને ઘર ચલાવવામાં મુશ્કેલી થાય, અથવા ક્યાંક કોઈક ખોટી જગ્યાએ પૈસા ફસાઈ ગયા હોય, અથવા આપણાથી ખોટું પગલું ભરાઈ ગયું હોય અને ક્યાંક નખાઈ ગયા હોય પૈસા, આવું પણ બને, કોકને હોય આમાં. પણ એના બધા રસ્તાઓ હોય છે. પ્રયત્ન કરીએ, થોડુંક વિચારીએ, કોઈક 2 જણાની સલાહ લઈએ, કોઈકનું માર્ગદર્શન લઈને એ પ્રમાણે પ્રયત્ન મહેનતને કરીએ તો પછી એમાંથી બહાર નીકળી શકાય છે અને એ બધા રસ્તાઓ થઈ શકે છે. પણ એમાં એક ભગવાનની આજ્ઞા છે, એ પાછી ભૂલવાની નહીં. ક્યારેક મુશ્કેલી આવે, જીવનમાં મૂંઝવણ આવે, પ્રોબ્લેમ આવે તો ભગવાને એક ચોખ્ખા શબ્દોમાં કહી દીધું શિક્ષાપત્રીમાં કે અમારા આશ્રિતોએ ક્યારેય આત્મઘાત ન કરવો. અત્યારે કેવું થાય સમાજમાં, આવું બધું વાતાવરણ થાય ને એટલે માણસ એમ વિચારે કાંઈ નહીં, આપણે દુઃખથી છૂટ્યા, હાલો ને આ પગલું લઈ લઈએ. એ પગલું ન લેવાય. એમાં શાંતિ ન થાય, સુખ ન થાય અને દુઃખ ન ટળે. દુઃખ ઉલટાનું વધી જાય છે. આપણે જ્યાં જઈએ ને એમાં એની અવગતિ હોય. પહેલાં તો જે આવી રીતે અવળું પગલું લે ને એની ગતિ ન થાય, સદગતિ ન થાય, એની અવગતિ થાય અને ત્યાં બહુ દુઃખી થાય, બહુ દુઃખ ભોગવવું પડે. એટલે એ રસ્તો તો સુખનો છે જ નહીં. ભગવાને ચોખ્ખી ના પડે છે. હા, જીવતા હશું તો થશે, બધું થશે. કાંઈ નહીં, ન થાય તો ભગવાન રોટલા જ આપશે ને, રોટલા ખાઈને આનંદથી જીવશું ને ભજન કરશું, હરિભજન કરશું. પણ ખોટા ટેન્શનમાં આવી, દુઃખી થઈ, ઉદ્વિગમાં આવીને ખોટા પગલાં લેવા નહીં, ખોટું વિચારવું નહીં. એ બાબતમાં એ રસ્તે વિચારવાનું જ નહીં ક્યારેય. ઘણી વખત તો આટલી મોટી મુશ્કેલી નથી હોતી. ઘણી વખત કેવું થાય ખબર, પરિવારમાં 2 માણસને કંઈક બોલવાનું થાય, અથવા સાસુ વહુને બોલવાનું થાય, અથવા નણંદ ભોજાઈને બોલવાનું થાય. આટલી વાતમાંથી ઘણી વખત પ્રશ્ન બની જાય, બોલો. અને એમાંથી એટલો મોટો પ્રશ્ન થઈ જાય તો માણસ આવું વિચાર નાખે.
અથવા પતિ પત્નીને બેને કંઈક બોલવાનું થાય, બેમાંથી આવું કંઈક પગલું લઈ લે. ભગવાનના આશ્રિતો હોય એને ક્યારેય આ બાબતમાં વિચારવાનું નહીં. હા, ભગવાને દરેક વખતે જેવો સમય આવે ને એના માટે બધા જ રસ્તાઓ અને બધા ઉપાયો આપેલા છે. બોલો, સ્વામિનારાયણ ભગવાને એવું પણ કીધું છે કે અમારા આશ્રિતો હોય અને એનો જે પોતે જે ગામમાં રહેતા હોય એ ગામમાં કોઈ પ્રકારનો ઉપદ્રવ થાય, ઘણું બધું કીધું છે એમાં, અને ત્યાં તમને તમારી જાનની હાનિ દેખાય કે કાંઈક કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ જણાય તો એ તમારું મૂળ વતનનું ગામ હોય ને, પરંપરાથી જૂનું, તો પણ છોડીને બીજે જતા રહેવું. ભગવાને કીધું છે, બરાબર. અત્યારે માનો કે આવો બધો માહોલ હાલે છે યુદ્ધનો, કંઈક આપણને લાગ્યું કંઈક હમણાં પ્રશ્ન સર્જાય છે તો આ જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતર કરવાનું થાય તો એમાં કાંઈ મૂંઝાવ નહીં. એમાં એવું રાખવાની જરૂર નહીં, આપણે તો ભગવાનના ભગત છીએ, આપણે કાંઈ એવું ચિંતા કરવાની જરૂર નથી, કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા જ રહેવું છે, ભલે જે આવવું એ આવે, માથે ડ્રોન આવે કે ભાઈ મિસાઇલ આવે, આપણે આગું જવું નથી, આપણે તો ભગવાનના ભગત. ના, ભગવાને કીધું છે ત્યાં શીખવાડ્યું છે. પાછું સ્વામિનારાયણ ભગવાને કોઈ દિવસ આપણને જડતાપૂર્વક કોઈ જગ્યાએ ફિટ નથી કર્યા. કીધું છે આવો કાંઈક સમય હોય ત્યાંથી આગું પાછું થઈ જવાનું. હમણાં કાલ મારે એક હરિભગત વાત થઈ, કચ્છ બાજુના છે, તો એ વાત કરતા હતા, સ્વામી અહીંથી લોકો સ્થળાંતર બહુ કરી રહ્યા છે, કે રોડ ઉપર લાઈનોની લાઈનો છે, ચેકિંગ થાય એટલે લાઈનો થાય, અને ખૂબ લોકો બધા આમ મુંબઈ ને આમ બીજે બધે મધ્યપ્રદેશ ને ઇન્દોર ને એ સાઈડ બધે જવા માંડ્યા છે. એ કે કદાચ અહીં કંઈક થાય અચાનક ગમે તો એના કરતાં આપણે ફરી જવું સારું. હા તો કરાય, એમાં કાંઈ પ્રશ્ન નથી. કદાચ આપણે લાગ્યું, અને ખોટું બી પણ ન જવું, ખોટું ફફડી ન જવું. સમજાણું? આ બધું વાતાવરણ તો બહાર બધું હાલતું હોય, પણ હા સાવધાની રાખવાની. પણ ખોટું ફફડીને આમ ટેન્શનમાં આવીને આખો દિવસ બધું એના ભણકારા વાગ્યા કરે ને એવું નહીં થવાનું. એ તો મને કહેતા બિચારા કે કચ્છમાં તો સાયરનો જ વાગ્યા કરે છે ઘડીને ઘડીએ, એટલે લોકો ફફડી જાય. તો એના રસ્તાઓ હોય એ લેવાના બસ, પણ ખોટું ટેન્શનમાં આવીને ચિંતા નહીં કરવાની. અમુક અનુભવી લોકો થોડાક એના અનુભવો કહે છે, આજ કામના હું થોડાક તમને બતાવું કે અત્યારે આવો સમય હોય ત્યારે શું કરાય. તો ખાસ કરીને વર્તમાન જે સમય છે અત્યારે એમાં આપણે થોડી આવી સાવધાનીઓ ને આવી થોડીક તૈયારીઓ કરી રખાય, બહુ કામની છે. અમુક અનુભવી લોકોના અનુભવો છે, થોડાક હું તમને બતાવું. ખાસ કરીને વર્તમાન સંવેદનશીલ સમયમાં નીચેની કેટલીક સૂચનાઓ આપને ને આપના પરિવારને બધાને ખૂબ સારી નીવડ છે, એટલે હું તમને બતાવું છું. એમાં ખાસ હમણાં બહાર ફરવા જવાના કાર્યક્રમો ન ગોઠવવા. ભલે વેકેશન હોય ને તો પણ આ વેકેશન આપણે અહીંયા ને અહીંયા તમારે અહીંયા કંઈક લઈ જવા, અને કંઈક આપણે આમ ગણો તો ભગવાનનું ધામ છે ને ફરવાનું સ્થળ નથી. કેવું સરસ છે. જો તમારે કંઈક ઈચ્છા થાય ને છોકરા બોકરા સરોવરી ધામ લઈને આવતું રહેવાનું. હા, અમારે ઘણા બધા છોકરા હોય તે ક્યારેક એવું કરે ને તો પરિવાર સાથે બધા ડાબરા લઈને આવે, અને આ તમ તાર બધી સગવડતા કેટલી બધી સરસ છે. ડાબરા ઉત્સવ સાંજે બધા પરિવાર સાથે અહીંયા આવીને ઘરેથી બધું લઈને આવવાનું, શાંતિથી જમવાનું, ભગવાનના દર્શન કરવાના, ઘડીક અહીંયા શાંતિથી ભગવાનની ધૂન વાગતી હોય. બહાર પણ સરસ મજાનું આંબાવાડિયું છે, એમાં બેસીએ પરિવાર સાથે. તો લ્યો આપણે ઘડીક એક પિકનિક થઈ ગઈ અને ધામના દર્શન થઈ ગયા, ડબલ બેકા ફાયદો થયો. તો હમણાં ખાસ કરીને બહુ એવા બહારના કાર્યક્રમો ન ગોઠવવા, બધાએ ઘરના સભ્યોએ બધાએ સમજી રાખવા. અને બીજું, હમણાં આ માહોલના કારણે મોંઘવારીનો સંભવ હોવાથી બિનજરૂરી ખર્ચ ન કરવા, પોતાની બચત જાળવી રાખવી. ખોટા ખર્ચાઓ બિલકુલ કોઈ પ્રકારના ન કરવા. હમણાં હું તો કહું છું, તમારે લાગે ને તો પણ ગાડી લેવી છે ને, 4 વ્હીલ લેવી છે ને, આ લેવું છે ને આ લેવું છે ને, બહુ ખરીદી ન કરવી. જરૂરી જણાય એ પછી સમય આવે ત્યારે તમારે જરૂર હોય ત્યારે કરવું, પણ અત્યારે ખોટા ખર્ચાઓ બિલકુલ ન કરવા. આવો સમય હાલતો હોય ને ત્યારે જ ચેતી જવાય. સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર હતા ને ત્યારે જ્યારે દુષ્કાળ પડવાનો હોય કે એવો સમય આવવાનો હોય ને ત્યારે ગામડે ગામડે પોતે માણકી ઉપર બેસીને ગામના સત્સંગીઓને જઈને સાવચેત કરતા હતા, સાવધાની આપતા હતા. જોજો, અનાજ સંગ્રહ કરી લેજો, તમે હમણાં પશુ વધારે છે તો કાઢી નાખજો, હમણાં આ પ્રકારે આમ તમે સાવધાની રાખજો, એવું બધું ભગવાન પોતે જઈને સાવધાની આપતા હતા. તો આ એવી જ પ્રકારની થોડીક સાવધાનીઓ છે. એટલે ખાસ ખર્ચો ન કરવો, પોતાની બચત જાળવી રાખવી. ઘરમાં હોય થોડુંક તો પણ જાળવી રાખવું. બીજું, થોડુંક ઘરમાં અનાજ, કરિયાણું, તમારું જરૂરી ખાંડ વગેરે, અને નાનું મોટું કંઈક આપણે ગમે ત્યારે અચાનક ખાઈ શકીએ, નાના બાળકોને બિસ્કિટ વગેરે એવું જે કંઈ તૈયાર નાસ્તા જેવું હોય ને એ થોડુંક તૈયાર કરી ઘરે રાખી મૂકવું. અચાનક ગમે ત્યારે ગમે એ જરૂર પડે. આવું અનુભવી લોકોનું કહેવું થાય છે, એ જાળવી રાખવું. અને ઘરમાં વ્યક્તિ દીઠ
5 લીટર પાણીની વ્યવસ્થા જાળવી રાખવી. એટલે અમુક પાણી થોડુંક સંગ્રહ રાખવો. અચાનક લાઇટ વહી ગઈ, ન આવે તો આપણને કામ લાગે. અત્યારે અમુક પ્રદેશોમાં એવું છે, લાઇટનો કાપ થઈ જાય છે, બ્લેકઆઉટ થઈ જાય છે, તો પાણી હોય નહીં તો પછી જરૂર પડે. તો એવું થોડું આ બધી તૈયારીઓ થોડીક ટૂંકમાં રાખી મૂકવી. બીજું, બાળકો, મહિલાઓ, વડીલોના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે જરૂરી દવાઓ થોડી ઘણી તમે જે ઘરમાં તમને ખબર પડતી હોય, કંઈક થોડીક તાવની કે બીપીની કે તમે રાખતા હો ને, ડાયાબિટીસની, માથાના દુખાવાની, ઝાડા વગેરેની, પછી ઓલું આપણે કંઈક વાગ્યું કરવું હોય તો બેન્ડેજ, પટ્ટી કે પાટો, એવી બધી થોડીક એને ફર્સ્ટ એડ બોક્સ કે એવું થોડુંક વ્યવસ્થાઓ પણ ઘરમાં રાખવી. આ બધી જરૂરી, આ એકદમ નાની બાબતો છે પણ બહુ સમય ઉપર કામ લાગે. બીજું, ઘરમાં ઓલી ટોર્ચ, બેટરી આપણે રાખીએ ને, એ રાખવી અને ચાર્જિંગ કરીને રાખવી, થોડુંક ચાર્જિંગ કરતા રહેવું. હા, અને આ મોબાઈલ છે તો એના માટે પાવર બેંક તમારી પાસે હોય તો એ ચાર્જિંગ કરીને રાખવી. એ પાવર બેંક એ બધું રાખવું જરૂરી છે. અચાનક માનો કે બે દી પાવર ન આવ્યો તો પાવર બેંકથી થોડું કરીને તમે ચલાવી શકો. પછી અચાનક આ બધું જો બંધ થાય, બધું બંધ થઈ જાય તો એટીએમ બંધ થઈ જાય. અત્યારે બધા લોકો કેવું કરે, પૈસા એમાંથી જ ઉપાડે, બહુ રોકડ કાંઈ રાખે નહીં. પણ થોડું ઘણું જરૂરી અનિવાર્ય સંજોગો માટે કામ લાગે એવી રોકડ વ્યવસ્થા પણ ઘરમાં રાખવી. આ બધી જરૂરી હોય છે. બીજું, ઇમરજન્સી સંજોગોમાં કોઈક નજીક એવી કંઈક સેફટીવાળી જગ્યાઓ હોય એ જાણી રાખવી. અચાનક કંઈક જરૂર પડીને કંઈક જવાનું થયું, કોઈક જગ્યાએ આપણે હંતાઈ જવાનું થયું કે આવું થયું, આ બધું લોકો કહે છે, તો એવી જગ્યાઓ આપણી નજીકમાં આજુબાજુમાં ક્યાં છે થોડીક જાણી રાખવી. જાણું, એ સેફટીવાળી જગ્યાઓ કહેવાય. પછી પોતાનું જે ઓળખપત્ર, આધાર કાર્ડ, રાશન કાર્ડ, મોબાઈલ ફોન, આર્થિક વ્યવહાર માટેના કાર્ડ વગેરે સાથે જ રાખવું. ઇમરજન્સીમાં બહાર નીકળવાનું થાય ત્યારે અવશ્ય આવી સામગ્રી ઉપયોગી થાય છે, એટલે આ બધું પોતાનું આધાર કાર્ડ વગેરે છે ને ખિસ્સામાં રાખવું. પછી આજુબાજુના વિશ્વસનીય અને પરિચિત હરિભક્તોનું ગ્રુપ બનાવવું. થોડાક સમજાણું, બધા સાથે મળે, હળે થોડુંક આનંદ થાય, વાત થાય, અને જરૂર પડે એકાબીજીને મદદ માટે તત્પર રહેવું. કાંઈક જરૂર પડી તો તરત એકાબીજીને મદદમાં જવું. હાવ એકલા ન પડી જવું. એકલા પડી જાય ને એ માણસ મૂંઝાઈ જાય. કોરોના વખતે એવું થયું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા મંદિરોમાં ઘણી જગ્યાએ કોવિડ સેન્ટર ખોલી નાખ્યા, ઓલા કોવિડ કેર સેન્ટર, અને બધા હરિભક્તો ત્યાં ભેગા થઈ જાય. ક્યાંક તો સંતો બધી જગ્યાએ જાય ને દેખરેભાળ રાખે ને મળે ને હળે ને, તો હરિભક્તોને બહુ સાનુકૂળ રહ્યું અને બહુ હુંબળ મળી જાય, તો એવી મુશ્કેલી ન થાય. તો આવી રીતે એક આપણું ગ્રુપ બનાવી રાખવું, 5-7 જણાનું, 10 જણાનું, અને એકાબીજીએ મદદરૂપ થવું. પછી આપણે હમણાં વાત કરી તેમ ગભરાવાની જરૂર નથી, ગભરાવું નહીં, પરંતુ સાવધાની રાખીને વર્તવું, બસ આટલું જરૂર છે. અને બીજાને મદદરૂપ થવા માટે આપણે કંઈક જરૂર પડે એ આપણે પણ થવું. બીજું, સત્સંગનો યોગ ખાસ રાખવો. ભગવાનનું ભજન, ભક્તિ, માળા, નવરા પડીએ તો એવું કરવું. પણ બહુ નકરા ન્યૂઝ સાંભળીને ખોટું ટેન્શન નો મગજમાં નાખવું. હા, જરૂરી હોય જાણી લીધું, બહુ થઈ ગયું. બાકી ભગવાનનું ભજન, માળા, સત્સંગ, ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનના કીર્તનો ગાઈએ, ધૂન સાંભળીએ, આવું બધું થોડુંક કરવું. કથા વાર્તાઓ સાંભળીએ, અને આને કહેવાય આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરવું કહેવાય. એ પણ આપણે કરતા રહેવાનું. બીજું, કાંઈક ઇમરજન્સી સંજોગોમાં જરૂર જણાય તો કોઈક આપણા, મેં કીધું એમ, ગ્રુપમાં અથવા કોઈક એવા વિશિષ્ટ વ્યક્તિઓ હોય એના પણ ફોન નંબર વગેરે આપણી પાસે રાખવા, કે આપણે એને તરત જાણ કરી શકીએ. અથવા કાંઈ ન હુજે તો કોઈક મંદિરમાં સંતોને, ભક્તોને, આજુબાજુમાં મંદિર હોય તો એ ઘણી વખત ત્યાંથી પણ આપણને માર્ગદર્શન મળી જતું હોય, તો એવા સંપર્ક વગેરે કરીને માર્ગદર્શન મેળવી લેવું. પણ ખોટું મૂંઝાવવું નહીં, ખોટા ટેન્શનમાં ન રહેવું. આ બધો સમય હાલતો હોય એટલે બહાર વાતાવરણ છે ને બહુ જ બધું આમ ભયનું થઈ જતું હોય છે, લોકો ફફડી જતા હોય છે. મેં કાલે ઓલા ભાઈ સાથે વાત કરી ને એટલે મને એને કીધું, મને કહે બધા બહુ બી જાય, સાયરનો વાગે ને આવું થાય ને તેવું થાય. સમય છે, જો કપરો છે, ક્યારે શું થાય નક્કી નહીં. તેમ છતાંય આપણી માથે તો ભગવાન છે, બસ એમ ભગવાનનો વિશ્વાસ તો છે જ, ભગવાનનું બળ તો રાખવાનું જ છે. આપણી સાથે ભગવાન છે જ, અને એ જ કરતા હરતા છે. એક કે એક હળીના કટકા 2 થાય છે ને એનાય કરતા ભગવાન છે, એના કરતા બહાર કાંઈ નથી. પણ તેમ છતાંય એણે પાછા આપણને આજ્ઞાઓ તો કરી જ છે કે આવું તમારે સમયે સાવધાન રહેવું. તો આપણે એ કરવાનું, બીજા વગર, કોઈ પ્રકારનો ડર રાખ્યા વગર. બરાબર? તો આટલું બધા ધ્યાન રાખજો, સાવધાની રાખજો. બીજું, વિશેષમાં આજે તમે બધા દર્શન કરી રહ્યા છો, ભગવાનની સમક્ષ જપયંત્ર મૂકવામાં આવ્યા છે. જપયંત્રનો શણગાર ભગવાનને કરવામાં આવ્યો છે. તો અમારા કમલેશભાઈ ઠાકરસિંહભાઈ માંગુકિયા, એમના માતુશ્રી અક્ષર નિવાસી સવિતાબેન ઠાકરસિંહભાઈ માંગુકિયા, એમની પુણ્યતિથિ છે આજે. એમને એવો ભાવ થયો
કે માડીની પુણ્યતિથિ નિમિત્તે મારે બધાને એક જપ યંત્ર અહીંયા જે સભામાં આવે ને બધાને આપવું છે. તમે જુઓ, ભગવાનના ભક્તો એને કેવો વિચાર આવે, ભગવાનનું સ્મરણ કરે ને જે કોઈ, એને સ્વામિનારાયણ ભગવાને એવું કીધું છે કે ભગવાનનું નામ લે ને, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. આટલું મોટું ફળ છે, એના પાપ માત્ર બળી જાય, એવા ભગવાનના નામનો પ્રતાપ છે. તો કમલેશભાઈને આજે એવું સૂઝ્યું કે મારા માની પુણ્યતિથિ નિમિત્તે આજ બધાને જપ યંત્ર આપું છું. તો બધા જેથી કરીને ભગવાનનું ભજન કરે, ભગવાનનું સ્મરણ કરે. તો હવે પછી આપણે બધાને અહીંથી તમે આરતી પૂરી થાય ને પછી નીકળો ને ત્યાં અહીંયા સંતો પાસેથી તમારે લઈને નીકળવાનું, બધાએ બહેનોના વિભાગમાં ત્યાં આપી દેવામાં આવશે. અને અહીંયા આપણે રવિ સભામાં આવીએ ત્યારે તો ખાસ લેતા આવવાનું, અહીં બેઠા બેઠા જાપ કરતું જવાનું, મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું, કથા સાંભળવાની. બરાબર? ઘેરે પણ હું તો કહું છું, હમણાં રોજ નિયમ રાખીને રોજ પોતાની રીતે નક્કી કરજો કે જેને જેટલો સમય, ઓછામાં ઓછા માનો કે 1100 તો થાય તો 11 માળા તો થઈ, અને હજી એનાથી થોડાક ઓછામાં ઓછા કરો તો 2500, રોજ 25 માળા થાય તો પણ જેટલો સમય, પણ 1100 થાય રોજ એમાં ગણાય, પછી રોજ રિસેટ કરી દેવાનું, પાછું કરવાનું. બહુ સરસ છે, એકદમ નાના એવા ખિસ્સામાં પણ તમારે રહી જાય એવા, સાથે જાઓ ગમે ત્યાં બહાર તો પણ સાથે લઈ જવાય એવા સરસ મજાના જપ યંત્ર અમારા કમલેશભાઈને બહુ સારો ભાવ હતો, તો આજે એ લઈ આવ્યા છે અને બધાને આપણે આપવાના છે. જો આમાં તો એવું થાય, આપણે જે કાંઈ ભજન કરીએ એમાં આપણને તો ફળ થાય જ 100%, એમાંથી ભગવાન પાસે એને ફળ આપે. હા, તો એવું કામ બહુ એટલું સરસ સારું કામ થયું, સમજાણું? અહીંયા આપણે બધા કથા વાર્તા સાંભળી, ભગવાનનું ભજન કર્યું, આપણને ફળ થાય ને, આપણને જે જમાડે ને એને ફળ મળે, આમાં ડબલ ફાયદો છે. એટલે આ સત્સંગમાં એવો સરસ દિવ્ય લાભ છે. તો આ સવિતા માડીના પુણ્ય સ્મૃતિ નિમિત્તે અમારે કમલેશભાઈ તરફથી આજે બધાને આપણે જપ યંત્ર આપવામાં આવશે. આ બધી ખુરશીઓ પણ કમલેશભાઈએ જ સેવા કરીશ, આવું બધું આપણે એનું બધું ગણાવતા નથી. જે કાંઈ આપણે અહીંયા મંદિરમાં ખુરશીઓ છે એ બધી કમલેશભાઈને ભાવ થયો કે આપણે સંતો અહીંયા જે જરૂર પડતી હોય ખુરશીઓ લાવો, એનો જે ખર્ચો થાય અમે આપી દઈશું. એમના દીકરાઓ પણ બહુ સારા સત્સંગી છે અને એમને બહુ ભાવ હોય છે, એટલે અવારનવાર આવી નાની મોટી સેવાઓ હોય પોતે કરતા હોય છે. આવા બધા ઘણા બધા ભક્તો છે, બધી સેવાઓ કરતા હોય છે. અમારા રસોડાના વિભાગના પણ બધા ભક્તો ખૂબ સારી એવી બધી સેવા કરે છે. અને દરેક વખતે અમારે જો આ વખતે પાછો છોલે ભટુરે, ઓલી વખતે હતું એ ભટુરે બનાવવાના, છોલે બનાવવાના. અમારા જમનભાઈને, જમનભાઈ બનાવ્યું છે ને આજે, જમનભાઈ અમારે દર વખતે આવીને સરસ મજાનો છોલે બનાવે, બહેનો અને બધા ભાઈઓ ભેગા થઈને ભટુરે બનાવે. અમારે છાશની ટીમ છે, હમણાં છાશ બધી સરસ અહીંયા હાથે બનાવે, વલોણું લાવ્યા છે, અને સરસ મજાની તાજી છાશ બધા ભગવાનને જમાડી અને ભગવાનના ભક્તોને જમાડવાનો આ બધા ભક્તોને ભાવ છે. એ બધા માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન બધાનું ખૂબ સારું કરજો. અંતમાં આપણા માટે ફરતા ફરતા ચારે બાજુ આપણા દેશની બોર્ડરે બધા સૈનિકો ખૂબ પ્રયત્નશીલ છે ને ખડે પગે રહે છે. ઘણા લોકો તો રાત્રિ દિવસ મટકું માર્યા વગર સતત સાવધાન રહીને જાનની જોખમે આપણી રક્ષામાં ભગવાને ગોઠવ્યા છે. પણ એ બધા માટે પણ આપણે ભગવાનને મનોમન પ્રાર્થના કરીએ કે ભગવાન એ બધાને ખૂબ શક્તિ આપજો, એ બધાને ખૂબ અંદરથી બળ આપજો, અને બધાની તમે સાથે રહીને રક્ષા કરજો, જેથી કરીને અમારી રક્ષા એ લોકો કરે છે, તમે એમાં રહીને અમારી રક્ષા કરો છો. તો એ બધા માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. તો અત્યારે અહીંયા રવિ સભાને અહીંયા પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.